હેલો ફ્રેન્ડ, ક્લાસ 12 મેથ્સ સ્વાધ્યાય 5.2 માં ક્વેશ્ચન નંબર 2 આપણે આગળનો જે ક્વેશ્ચન સોલ્વ કર્યો એ જ રીતે કરવાનો છે. પહેલા આપણને રકમ આપેલી છે આ cos sin x ને x ની સાપેક્ષ વિકલન કરવાનું છે. તો y ઇક્વલ ટુ cos sin x લખીએ આપણે. જો અત્યારે આપણી પાસે ખૂણા તરીકે અહીંયા sin x આપેલું છે, બંને બાજુ x ની સાપેક્ષ વિકલન કરશું. x ની સાપેક્ષ વિકલન કરતા d/dx cos હાઉસમાં sin x cos પૂરો. ચાલો તો હવે બંને બાજુ આપણે વિકલન લખ્યું. તો અહીંયા dy/dx ઇક્વલ ટુ શું થશે? cos નું વિકલન થશે માઇનસ sin ખૂણા તરીકે આપણને આપેલું sin x. તો cos નું વિકલન આપણી પાસે છે માઇનસ sin x. ઓકે, અને પછી sin x નું પાછું ચેન રૂલ્સ પ્રમાણે લખી નાખવાનું d/dx sin x લખી નાખવાનું. એના બીજા સ્ટેપમાં એનું વિકલન કરશું આપણે. તો માઇનસ sin હાઉસમાં sin x એમનો sin x નું વિકલન શું થશે? ઇન્ટુ sin નું cos x. પછી ચેન રૂલ્સ પ્રમાણે ખૂણાનું વિકલન થાય છે, તો ખૂણાનું dx/dx એટલે 1, એટલે આપણે લખતા નથી. તો આપણું માઇનસ sin x ઇન્ટુ cos x એ આપણું વિકલન dy/dx થશે. તો આ રીતે આપણું ચેન રૂલ્સ પ્રમાણે સોલ્વ કરીએ તો આપણો ફાઇનલ આન્સર છે. ઓકે, થેન્ક યુ.